ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમર દ્વારા પીએમ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે રોષ। પીએમ ટિપ્પણી મુદ્દે સમગ્ર જિલ્લા ભાજપમાં ભારે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા। રાજુલામાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુભાઈ ખુમાણની આગેવાનીમાં વીરજી ઠુમરના વિરોધમાં રેલી કાઢી। રાજુલા શહેરના ટાવર ચોકમાં ભાજપ કાર્યકરો દ્વારા વીરજી ઠુમર હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું। વીરજી ઠુમરના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચી વીરજી ઠુમર સામે અરજી આપી પોલીસ ફરિયાદની માંગ કરી। વીરજી ઠુમરના વાણીવિલાસ સામે રાજુલા ભાજપમાં આક્રોશ વ્યક્ત કર્યો। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજુલા। અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું સંમેલન હતું, એમાં વીરજીભાઈ ઠુમર ઉત્સાહમાં આવી અને આ દેશના વડાપ્રધાન જે રીતે આ દેશમાં નહીં પણ આખા વિદેશમાં પણ જેનું સન્માન જળવાઈ રહેશે એવા આ દેશના વડાપ્રધાનની વિશે જે વીરજીભાઈ અશબ્દ બોલ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ છે। માણસોએ જે ધારાસભ્યો રહી ગયા હોય, સંસદ સભ્યો રહી ગયા હોય એને આવી ભાષામાં વર્તન ન કરવું જોઈએ। આ વર્તન કર્યું છે એટલે આખો જિલ્લો અને ખાસ કરીને અમારી 98 વિધાનસભાના કાર્યકર્તા ખૂબ જ નારાજ છે, એની લાગણી દુભાણી છે। એને હિસાબે અમે અહીંયા પોલીસ સ્ટેશને આવી અને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે।